7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના બિલવાણી સિંગાપુર રોડ પર વરસાદ ઓછો થતા પેચવર્ક તેમજ જાડી સાંકરા કટિંગની કામગીરી પૂરજોશમાં। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે 4 રસ્તાઓને ભારે નુકસાન થયું હતું, પરંતુ હાલ વરસાદ ઓછો થતાં દાહોદ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા જિલ્લા પંચાયત હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ઝાલોદ દ્વારા બિલવાણી સિંગાપુર રોડ પર જાડી સાંકરા કટિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરાતા ગ્રામજનોને અવરજવરમાં થતી મુશ્કેલી દૂર થઈ હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલની કડક સૂચના અનુસાર દાહોદ જિલ્લાના તમામ તૂટેલા રોડોનું સમારકામ પૂર ઝડપે ચાલુ કરી દેવામાં આવ્યું છે અને લોકોને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ તંત્ર દૂર થાય એવા એંધાણ બતાવી રહ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।